ક્યાં આગાહી આપવામાં આવી છે અને તેની પણ વાત કરીએ। રાજ્ય પ્રમાણે આપણે તારીખ પ્રમાણે આપણે બતાવવા જઈ રહ્યા છે કે ક્યાં છે વરસાદની આગાહી। તો જુઓ, કર્ણાટક, કેરળમ, તામિલનાડુ, પુડુચેરી એટલે કે સાઉથ બેલ્ટના આ મહત્વપૂર્ણ 3 રાજ્ય અને એક યુટી આપણે સમજીએ તો કર્ણાટકા, કેરળમ, તામિલનાડુ, પુડુચેરી આ એ રાજ્યો છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે કે હવે શરૂઆત થઈ રહી છે અને નૈઋત્ય ચોમાસું અને તેનો જે પ્રભાવ છે તે પ્રભાવ એ સાઉથના રાજ્યો દક્ષિણ ભારતમાં કેરળમ હોય, કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં વર્તાશે। ભીષણ ગરમીથી પરેશાન થઈ ગયેલા લોકો માટે આ એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર કહી શકાય। હવામાન વિભાગે કહ્યું છે કે હાલ ચોમાસાએ રફતાર પકડી લીધી, જેના કારણે વહેલા જ ચોમાસાની દેશમાં એન્ટ્રી થઈ જશે। એટલું જ નહીં, આગામી 26મીના દિવસે કેરળમાં ચોમાસાની દસ્તક થઈ શકે અને ગુજરાત માટે પણ રાહતના સમાચાર। અને સમાચાર એ કે આપણા રાજ્યમાં 15મી જૂને ચોમાસું આવી જશે। એટલું જ નહીં, મેના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ જશે।